આજના એ સભામાં ઉપસ્થિત બધા ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો અને આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી, આજ તો બહુ આનંદના દિન છે. મારે જે કેટલો આનંદ થાય છે હું તમને સમજાવી નહીં શકું. અંગ્રેજીમાં બોલે છે, when the heart is full, words are few. દિલ જ્યારે ભરી જાય ને ત્યારે વાત વધારે નહીં કરે, બસ આમ થઈ જાય. અને રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ જે બધી વાત કરી, બસ એમાં બધા આવી ગયા છે એકદમ. અને મને તો બહુ આશ્ચર્ય લાગે છે જ્યારે વિચાર કરું છું, વિવેકાનંદ તો નરેન્દ્ર હતા, એનું નામ નરેન્દ્ર, અહીં પણ નરેન્દ્ર, બોલો. હા, બીજા કોઈ નહીં, કોઈના ટાઈમમાં નહીં થયો, એ જ નરેન્દ્ર બસ. અને સંસાર નથી કર્યા, મુખ્યમંત્રી છે, આ બધું સંભાળે છે, પણ એકલા જ છે. હા, અડધા કે કેટલું મને ખબર નહીં, વધારે પણ થઈ શકે, કારણ કે શું કરે છે એ તો કાંઈ ગરબડના માણસ નથી તો એ શેમાં એમના મજા શેમાં છે. એટલે ભીતરમાં એક પ્રદીપ ચાલે છે. હા, એ પ્રદીપ છે, એ જ્યોત, એ વિવેકાનંદ જ્યોત, એ વિવેકાનંદ જ્યોત દિલના અંદર છે અને આ રીતે એમની સેવા કરે છે. ખાલી આપણા દેશ માટે તો છે જ, ખાલી આપણા દેશ નહીં, સારા વિશ્વ માટે સ્વામીજીના જે સંદેશ, એમની જે બધા ઉદ્ગારો છે એ બધાના કલ્યાણ માટે છે. અને વડોદરા જેવા એક જગા જે મારા વિચારમાં સારા ગુજરાતમાં જે કલ્ચર, જે સંસ્કૃતિ છે એના એક વિશેષ ઓળખાણ અહીંયા મળે છે. અહીંયા અત્યાર સુધી એક સેન્ટર નથી બન્યા, એ બહુ આશ્ચર્ય વાત છે. પણ ભગવાનની દયા કે આજે એ પૂરો થઈ ગયો, અહીંયા તમારા કેન્દ્ર બની ગયા. બધા મુખ્યમંત્રીશ્રી બધી રીતે મદદ આપી છે, બેલુરમાં હેડક્વાર્ટરથી માની લીધા. હવે કામ શરૂ થાય તો મારે ખાસ વિનંતી કરવું છે કે આપણા કેન્દ્ર થઈ ગયા એટલે જ્યારે ઉત્સવ મનાય અને મીઠાઈ વાંટે ત્યારે દોડાવ, એવું નહીં. તમે લોકો વડોદરાના જે કલ્ચર એ રીતે એના ઉપયોગ કરો. રેગ્યુલર ત્યાં એ બધા ચર્ચા થાય, પછી તમે રિટ્રીટ કરો, ધ્યાન આદિ એ બધા કરું, કન્ડક્ટેડ મેડિટેશન, એ ગાઈડેડ મેડિટેશન, એ બધું કરો. કરીને તો જ એના ઉપકાર થશે, તમને લાભ મળશે, તમને બધાને લાભ મળશે. અને આવા એક નગરના પ્રજાએ આ રીતે પોતાના જીવનને તૈયાર કરતા હોય તો એના ફલ તો ચારો તરફ થશે ને, અને એ થાય તો જ સફળ. અને જો મુખ્યમંત્રીશ્રીએ આ છોડી દીધા, આપી દીધા, અને બધી રીતે મદદ આપી છે અને આપશે હજી, એમાં મને કોઈ શંકા નથી. તો એટલા ઉપયોગ કરો. ભગવાન શ્રી રામકૃષ્ણ, મા શારદા દેવી, સ્વામીજી અને સબ સાધકો તમને આશીર્વાદ કરે, તમારું જીવન ધન્ય હો જાય. અને આ કેન્દ્ર એક ડાયનામો, આધ્યાત્મિક ડાયનામો બની જાય, એ જ મારી પ્રાર્થના છે.
અને ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું છું અને તમારા બધાના આગે ચાલવાના માટે પ્રાર્થના કરું છું. જય ઠાકોર, જય મા.